આવેલા હરિગુરુ સંતની જય, અદુરામ મહારાજની જય, ભગવાન રામ મહારાજની જય, સત્યામ રામ મહારાજની, તુલસીરામ સંતની જય. જોકે ગુરુ મહારાજ સાધુરામ મહારાજ અત્યાર સુધી અંતરની વ્યથા, સંતને સંતપણા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. બોર્ડ લાગ્યા પછી ખાલી બોર્ડ ચડાવે દુકાનો નું હાલે, માલ જોવે અંદર. અમે ગુરુ ધારણ કર્યા છે, અમારી માથે ગુરુ છે એવું કહેવાય છે ને એનું પરિણામ ન હોય. તમારું બોલવાનું, તમારું સાંભળવાનું, તમારા કાર્ય છે ને તમને કોકને ખબર પડે કે આ ગુરુ વાળા લાગે છે. આપણા ગુણ છે ને ઓળખે, કોઈ પાદરું ઓળખાય એવું. એટલે જે ગુરુ મહારાજ કીધું અત્યાર સુધી આપણે બહુ વિચારવા જેવું કે આવું નથી, છતાં એમને કહેવાનું છે. એમને ખબર જ છે કે ભાવ ઘટે અને ભાવ વધે, પ્રેમ નો ઘટે ને પ્રેમ વધે નહીં, અને પ્રેમ વિના કોઈ પામે નહીં. એટલે ગુરુ મહારાજ નું એવું કહેવું છે, થોડુંક જ્યાં ઉભા છો તમને જે સંતનું પ્રતિભ આપ્યું, જે ઢોરા જેવું જીવન જીવતા હતા એમાંથી મનુષ્ય બનાયા, અને મનુષ્યમાંથી આપણને ગુરુ મહારાજે સંત બનાયા. અને સંત માંથી એવી પરાકાષ્ઠા હોય હજી એથી આગળ લઈ જાય સ્ટેશન ઉપર. પણ જે સ્ટેશને આપણે સીવી એ સ્ટેશને આપણને દેવતા ક્યારે કહેવાય? દેવરે સભામાં એમ રમવાને ગયા હતા, પહેલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પીધો. દેવ સભામાં રમવા ગયા હતા. સંતોની જે સભા હોય ને દેવની સભા, એમ કે ત્યાં જાત ચલાવી નાખેલી હોય. જાત હોય ત્યાં સુધી દેવ સભા ન કહેવાય. જાતિ ને ભાતિ નહીં હરિના દેશમાં, એવું બતાવું તમને દેશ. ગંગા સ્થિતિનું એવું કહેવું. એટલે લાકડું હોય એની ઉપરની છાલ હળગી જાય પછી દેવતા બને. અને દેવતા બન્યા પછી કુછ રાખ, જીવનમાં રાખવા જેવું વસ્તુ પછી બને. અને હાવ એટલે હાવ એનું નામ એવું સંતો કે હેલી. પછી હેલી થાય, ઉપેરો વજર બધો નીકળી જાય. પછી આ નાનું મોટું જે રૂપનું કેન્દ્રમાં આપણે ભૂલા પડે એ બધું બાદ થઈ જાય. પછી સ્વ તમારું સ્વરૂપ વધે. અને જે તમારું સ્વરૂપ વધે એને સંતોએ ઓળખાવી દીધું. પોતે પોતાને ઓળખો, બાકી મૂકો પંચાયત. એમાં ગુરુ મહારાજે થોડુંક એવું કીધું, પદ ગાવાનું. પદ તો બહુ ગાતો ને, પણ છતાં એમનું આજ્ઞાનું પાલન તો કરવું પડશે.